Hello students, hope you all are doing well. આપણે યુનિટ 1 એનું ચેપ્ટર 1 ધ એન્ટરપ્રિન્યોર જે છે એ ડિસ્કસ કરતા હતા. એની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોયેલી તો કે ઇનોવેશન એઝ વેલ એઝ લીડરશિપ બંને વસ્તુ જોયેલી ઇન ટર્મ્સ ઓફ એન્ટરપ્રિન્યોર ઓર ઇન રિલેશન વિથ ધ એન્ટરપ્રિન્યોર કે એન્ટરપ્રિન્યોર એક લીડર પણ હોવો જોઈએ અને એની પાસે ઇનોવેશનની સ્કિલ પણ હોવી જોઈએ. બરાબર. થિંક ડિફરન્ટ એન્ડ ગ્રો ડિફરન્ટ આ એક મંત્ર છે. ફાઇન. જે મારું એવું માનવું છે કે ઇટ કેન બી ધી સક્સેસ મંત્ર. થિંક ડિફરન્ટ. જે લોકો અલગ વિચારે છે એ લોકો જ સક્સેસફુલ બને છે. ઓર્ડિનરી વિચારવાવાળા ક્યારેય સક્સેસફુલ બનતા નથી. આજે તમે એવું વિચારો કે હું બીકોમ કરીને આ કરીને તે કરીને નોકરી કરી લઈશ તો જિંદગીભર તમે નોકરી જ કરશો. પણ નોકરીની અંદર કેવી રીતે આગળ વધવું એ માટેનો જો તમારી પાસે આઈડિયા હોય તો તમે તમારા માટે જ નહીં બટ એટલીસ્ટ તમે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હશો એના માટે તમે એક સારો રિસોર્સ સાબિત થઈ શકશો. ફાઇન. તમે તમારો જો ગોલ જોબનો હોય તો કામ પણ તમે એવી રીતે કરો કે ભાઈ તમારા કામ અટકી જવું જોઈએ જે કંપનીમાં તમે કામ કરો છો ત્યાં. એ પ્રમાણેનું એ ક્વોલિટીનું વર્ક તમે એ લોકોને ડિલિવર કરો. ફાઇન. સો થિંક ડિફરન્ટ એન્ડ ગ્રો ડિફરન્ટ. This can be the mantra for the success. See, એન્ટરપ્રિન્યોરની અંદર યુનિટ 1માં ચેપ્ટર 1 એન્ટરપ્રિન્યોરમાં ડિસ્કસ કરી હતી આ બંને વસ્તુ ઇનોવેશન એઝ વેલ એઝ લીડરશિપ. જોઈએ રિસ્ક બેરિંગ સાથે એન્ટરપ્રિન્યોરને શું લેવા દેવા છે. તમને એમ થાય મેડમ રિસ્ક બેરિંગ, હા રિસ્ક તો લેવું જ પડે. બિઝનેસ કરવો છે અને જોખમ નથી લેવું તો બિઝનેસ ન થાય. આ બિઝનેસનો મંત્ર છે. જોખમ બિઝનેસની સાથે સાથે જ આવે છે. બિઝનેસ આઈડિયા સાથે જ જોખમ આવી જાય છે. આ વસ્તુ માર્કેટમાં ચાલશે નહીં પણ ચાલે. તમારી પાસે બેયનો પ્લાન હોવો જોઈએ. ચાલશે તો આગળ શું કરશું, નહીં ચાલે તો હવે શું કરશું. ફાઇન. તમે પેલો જે ડાયલોગ સાંભળેલો હશે ચીચોરે પિક્ચરનો કે सक्सेस के बाद क्या करना है उसका आइडिया सबके पास है लेकिन फेलियर को कैसे हैंडल करना है उसके बारे में कोई बात नहीं करता. तो રિસ્ક બેરિંગ એ ટાઈપનું છે કે એન્ટરપ્રિન્યોર પાસે એવી સ્કિલ હોવી જોઈએ કે ભાઈ તમે ફેલ પણ થાવ છો તો એ વસ્તુને હેન્ડલ કરવાની તાકાત હોવી જોઈએ. ફેલ થયા તો પછી કાંઈ વાંધો નહીં, પ્લાન બી, પ્લાન સી, પ્લાન ડી. અને કોઈ એમ કહે લાઈફમાં કે પ્લાન બી જે છે એ તમારો ફેલિયરનો પ્લાન છે તો કહેવાનું કે હા મારા ફેલિયરનો જ પ્લાન છે. મેં એવું કહેતા લોકોને સાંભળ્યા છે. કોકને ડિમોરલાઇઝ કરવા માટે એવું કહેતા હોય કે તમે પ્લાન એની સાથે સાથે પ્લાન બી બનાવો એટલે તમને એવું લાગે છે કે તમારો પ્લાન ફેલ થશે. ના ના, એવું કાંઈ નથી. પણ મેં તો ફેલનો જ પ્લાન બનાવ્યો છે કે એ પ્લાન એ ફેલ થાય ને તો બી યુઝ કરવા થાય. ટેલ ધેમ. એમાં કાંઈ ખોટું નથી. અને હું તો આ તો તમે તો એના બીની વાતો સાંભળી છે. હું તો એમ કહું છું સી ડી ઈ એફ જી એચ જ્યાં સુધી બને ને એટલા પ્લાન બનાવવાના. કારણ કે બિઝનેસની અંદર રિસ્ક તમે જેવડું લ્યો છો ને એ રિસ્ક માટે તો તમે XYZ સુધીના પ્લાન બનાવો ને ABCથી XYZ સુધીના તો ચાલે. યુ આર નોટ એન્ટરપ્રિન્યોર ઇફ યુ ડોન્ટ હેવ 1000 આઈડિયાઝ. તમે એન્ટરપ્રિન્યોર કહેવા જ નહીં જો તમારી પાસે 1000 આઈડિયાઝ ન હોય ને તો. ધીસ ઇઝ ધ લાઈફ લેસન. હા, તમને આ વસ્તુ ક્યાંય ઇન્ટરનેટ ઉપર નહીં મળે. ધીસ ઇઝ ફ્રોમ માય સાઇડ ઓનલી. સી શું કહે છે મિનિંગ એન્ડ રિસ્ક બેરિંગમાં. One who bear risk can only become an entrepreneur. એ વ્યક્તિ કે જે જોખમ સહન કરવાની તાકાત રાખતો હોય ને એ જ ઉદ્યોગ સાહસિક બની શકે, એ જ એન્ટરપ્રેન્યોર બની શકે. આ વસ્તુ તમારો જો ઘરનો બિઝનેસ હોય તો તમારા પપ્પાને પૂછી જોઈએ કે એમણે કેટલા ઉતાર ચઢાવ જોયા બિઝનેસમાં. અને એમાંય જો તમારા દાદાએ એસ્ટાબ્લિશ કરેલો બિઝનેસ હોય ને તો દાદાને પૂછજો કે દાદા તમે કેટલા ઉતાર ચઢાવ જોયા આ બિઝનેસની અંદર, આ ધંધાની અંદર. એ તમને કહેશે કે ક્યાંથી શરૂઆત કરી હતી, કેમ માર્કેટની અંદર પડી ગયા, કેમ ત્યાંથી ઊભા થયા, કેવી રીતની વસ્તુ કરી માર્કેટમાંથી ઊભા થઈ અને આટલો સક્સેસફુલ બિઝનેસ ચલાવ્યો. બધું કહેશે તમને દાદા. ઇવન પપ્પા એમને ખ્યાલ જ હોય, એમણે જોયા છે. એમને ખબર છે કે રિસ્ક કેમ લેવું ને અને એ રિસ્કને મિનિમાઇઝ કેમ કરવું. રિસ્ક રિમૂવ ન થાય. પહેલી વસ્તુ કહેતો તમે બિઝનેસમાંથી રિસ્ક કોઈ રિમૂવ ના થાય. ઇટ કેન ઓનલી બી મિનિમાઇઝ. ઓછું કરી શકો તમે જોખમ. જોખમ કોઈ જાય નહીં. એક સંભાવનાનું ચેપ્ટર તમે ભણ્યા? હા, ક્યાં? 12મા ધોરણમાં સ્ટેટિસ્ટિક્સની અંદર. બરાબર. 12મા ધોરણના સ્ટેટિસ્ટિક્સની અંદર તમે આ વસ્તુ ભણ્યા છો.
પ્રોબેબિલિટી, સંભાવના, કોઈ પણ વસ્તુ થવાની કેવી હોય સંભાવના? 50-50%. 50% ચાન્સીસ ઓફ ધી સક્સેસ એન્ડ 50% ચાન્સીસ ઓફ ધી ફેલિયર. પણ બિઝનેસની અંદર તો હું તમને એક બેસ્ટ વસ્તુ કહું, બિઝનેસની અંદર છે ને 99:1 રેશિયો હોય. 1% ફેલિયરના ચાન્સ ને 99% સક્સેસના ચાન્સ હોય. જ્યારે 99% સક્સેસના ચાન્સ હોય તો લોકો શું કામ રિસ્ક ના લે? બરાબર. તો દેટ ઇઝ ધી થિંગ. શું કહે છે? અ ટ્રુ એન્ટરપ્રિન્યોર નેવર નેગ્લેક્ટ્સ ધી રિસ્ક. સો રિસ્ક બેરિંગ ઇઝ ધી એસેન્શિયલ ક્વોલિટી ફોર બિકમિંગ એન એન્ટરપ્રિન્યોર. એન્ટરપ્રિન્યોર બનવા માટેની એસેન્શિયલ ક્વોલિટી જે છે ને, એમાં તમે જોયું હતું ને ક્વોલિટીની અંદર, ફંક્શનની અંદર પહેલું જ ફંક્શન આપ્યું તો રિસ્ક ટેકિંગ, જોખમ લેવું. જોખમ લેવાવાળા જ લોકો જે છે ને માર્કેટમાં સક્સેસફુલ થતા હોય. આ બહુ ફ્રેન્ક વસ્તુ છે, તમને બહુ સીધી રીતે કહું છું. જે લોકો જોખમ લઈને સક્સેસફુલ થાય, જોખમ વગર જોખમ ન લેવાવાળા, દરેક વખતે સેફ સાઈડમાં રહેવાવાળા હોય ને એ લોકો ક્યારેય લાઈફમાં છે ને પ્રગતિ ન કરી શકે, વિકાસ ન થાય કોઈ. નો સક્સેસ એટ ઓલ એન્ડ નો ગ્રોથ એટ ઓલ, નો પ્રોગ્રેસ એટ ઓલ. તમને બી હું એક એડવાઇસ આપું છું, તમે લોકો હજુ 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરીને આવેલા હશો તો તમને બી હું એક એડવાઇસ આપું છું કે લીવ કમ્ફર્ટ ઝોન એઝ સુન એઝ પોસિબલ. જ્યાં સુધી તમારાથી બને ને ત્યાં સુધી તમે તમારો કમ્ફર્ટ ઝોન છોડી દો. કારણ કે કમ્ફર્ટ ઝોન ક્યારેય તમને પ્રગતિ કરવા નહીં દે. એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું, બહુ લાઈવ એક્ઝામ્પલ, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે તમે કદાચ જોઈ બી હશે. આઈ થિંક મોસ્ટ ઓફ ધી થિંગ્સ તમે લોકો તો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય ને તો તમે જોઈ હશે કે શાર્ક માછી હોય ને, શાર્ક માછી એ આઉટગ્રો ન કરે કોઈ દીના એન્વાયરમેન્ટમાં. શાર્ક માછલી તમે જોઈ છે બરાબર. શાર્ક માછલી કોઈ દિવસ આઉટગ્રો ન કરે એના એન્વાયરમેન્ટમાં. એટલે હું છે ને એક નાનકડો એવો પોટ હોય ને એની અંદર જો શાર્કનું બચ્ચું જે છે, શાર્ક માછલીનું બચ્ચું બરાબર, એને નાખું ને તો એ એટલું છે. તમે સમુદ્રની શાર્ક જોઈ છે કેવડી હોય? કારણ કે એ એટલા મોટા એન્વાયરમેન્ટની અંદર છે, એટલા માટે એટલી ગ્રો કરી છે. આ માછલીને આ ફિશ ટેન્કની અંદર હું રાખું ને વર્ષો સુધી એવડી ને એવડી છે, કોઈ મોટી થાય જ નહીં. ભલે એ શાર્ક શું કામ નથી? તો શાર્ક માછલી કોઈ દિવસ એના એન્વાયરમેન્ટને આઉટગ્રો નથી કરતી. આઉટગ્રો નથી કરતી એટલા માટે એ ગ્રો નથી થઈ શકતી. એ જ માછલીનું બચ્ચું સમુદ્રમાં હોય તો કેવડું મોટું થાય. જોઈ છે ને શાર્ક માછલી? તો મારો કહેવાનો આ એક્ઝામ્પલ આપવાનો મતલબ શું છે? તો કે તમારે જો જીવનમાં આગળ વધવું હોય તો કમ્ફર્ટ ઝોન છોડી દો. કારણ કે લાઈફમાં કમ્ફર્ટ એક એવી વસ્તુ છે ને કે જે માનવીને છે ને પાંગડો બનાવી દે છે. કમ્ફર્ટ ઝોન હંમેશા મનુષ્યનો પાંગડો બનાવી દે. એટલે તમે છે ને પ્રગતિ કરી જ ન શકો એનાથી આગળ. કારણ કે તમે એના એન્વાયરમેન્ટની અંદર રહ્યો છો. જેમ શાર્ક માછલી રહે છે ને એ જ એન્વાયરમેન્ટમાં રહ્યો છો, તો એ એન્વાયરમેન્ટમાં તમે ક્યારેય ગ્રો નહીં કરી શકો. સમુદ્રમાં જાઓ તો ગ્રો કરી શકશો. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. આ એક લાઈફ લેસન હતું. સી નેક્સ્ટ શું કહે છે? તો કે ઇટ ઇઝ નોટ ઓનલી ડિફિકલ્ટ બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઇમ્પોસિબલ ટુ ફોરકાસ્ટ ઈચ એન્ડ એવરી રિસ્ક ઇન્વોલ્વ ઇન ધી બિઝનેસ. બિઝનેસની અંદર જેટલા પણ રિસ્ક છે ને એ વસ્તુને આપણે ફોરકાસ્ટ ન કરી શકીએ. ફોરકાસ્ટ કરવું એટલે શું? કે આગળના ટાઈમ પીરિયડનું જે પ્રિડિક્શન કરવું, આગળના ટાઈમ પીરિયડનું વિચારવું કે એના માટે એક ફ્યુચર એક્સપેક્ટેશન બાંધી લેવી કે ભાઈ આગળ આમ થવાનું છે, કે આવું જોખમ છે. આવું કોઈ ફોરકાસ્ટ ન કરી શકે. રિસ્કના કેસમાં કોઈ ફોરકાસ્ટ ન થાય. ધીસ ઇઝ ધી બેઝિક થિંગ. તમને ખબર છે કે આગળ શું રિસ્ક આવશે? ફાઇન. હા, તમે એવું એક માનીને ચાલી શકો કે આવું આવશે, આવે ખરી અને નો પણ આવે. દરેક પેરામીટર્સને તમે કન્સિડર ના કરી શકો. ક્યારેક બિઝનેસની એવી વસ્તુ અફેક્ટ કરતી કે જેમાં બિઝનેસની સાથે એને કાંઈ લેવા દેવા જ ન હોય સ્ટીલ. ફાઇન. સી નેક્સ્ટ શું કહે છે? તો કે અપાર્ટ ફ્રોમ સ્પેન્ડિંગ એસેન્શિયલ લાઇક રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ, લાઇટ, વોટર, ટ્રાન્સપોર્ટેશન એટસેટ્રા, ઇટ ઇઝ નોટ સર્ટેન દેટ ઇન્કમ વિલ બી અર્ન. કેટલી બધી વસ્તુ જે છે ને, એટલે આ બધું ઇન્વેસ્ટમેન્ટનો પાર્ટ છે. આ બધું તમે પેમેન્ટ જે કંઈ પણ કરો છો, રેન્ટને, વેજીસને, ઇન્ટરેસ્ટને, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને, એ બધું શેનો ભાગ છે? તો કે સિમ્પલી ઇન્વેસ્ટમેન્ટનો. હવે કહેવા એવું માંગે છે કે આટલું બધું સ્પેન્ડિંગ કર્યા પછી તમે અર્નિંગની આશા ન રાખી શકો. સીધી વસ્તુ છે. આમાં હું કાંઈ આ બધી વસ્તુ મેં પે તો કરી દીધી. જરૂરી તો નથી ને કે મને આ બધું ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ થાય જ. એટલે જે જરૂરી નથી ને એ રિસ્ક એલિમેન્ટ છે.
ફાઇન. નેક્સ્ટ તમને શું કહે છે તો કે હાઉ મચ ઇન્કમ વિલ બી અર્ન ઓન ગુડ્સ પ્રોડ્યુસ્ડ ઇઝ અનસર્ટેન. તમને કેટલી ઇન્કમ મળશે ને તમારા પ્રોડક્શન ઉપર એ અનસર્ટેન છે, એકદમ અણધારી વસ્તુ છે, સીધી વસ્તુ છે. માર્કેટમાં વસ્તુ ન વેચે ને તો કાંઈ ન મળે, અને વેચાઈ જાય તો એટલી વેચાઈ જાય તમારી સાઈડથી સપ્લાયની શોર્ટેજ થઈ જાય, તમે ન પહોંચાડી શકો માર્કેટમાં વસ્તુ, એટલી સ્કેર્સિટી થઈ. તો બે પર્સપેક્ટિવ છે. સો રિસ્ક ઇઝ ઓલવેઝ ઇન્વોલ્વ ઇન રિટર્ન્સ. રિસ્ક હંમેશા રિટર્ન સાથે જોડાયેલું હોય. ધ રેટ ઓફ રિટર્ન ઇઝ ડિરેક્ટલી રિલેટેડ ટુ ધી અમાઉન્ટ ઓફ રિસ્ક ટેકન. જેટલું જાજુ રિસ્ક ને એટલું સારું રિટર્ન. બરાબર. આ નોર્મલ ફિનોમિના છે બિઝનેસનો, જેટલું જાજુ રિસ્ક એટલું જ સારું રિટર્ન. એટલે જાજુ રિસ્ક એટલે હું એમ નથી કહેતી કે 500 કરોડ રૂપિયા બિઝનેસ કરો તો 1000 કરોડનો પ્રોફિટ થાય, આવું ન હોય. રિસ્કનો મતલબ ક્યારેય વધારે પૈસા નથી હોતા. રિસ્કનો મતલબ હોય છે અધર દેન ધેટ ફેક્ટર્સ. આમાં નીચે આપણે જોશું ટાઈપ્સ ઓફ રિસ્કમાં કે કેવા રિસ્ક હોય. બરાબર. તો અધર દેન ધેટ રિસ્ક, અધર દેન મની રિસ્ક, મની સિવાયના કેટલા રિસ્ક હોય ને એ વસ્તુની વાત કરે છે. લેટ અસ ડિસ્કસ ટાઈપ્સ ઓફ રિસ્ક. એમાં પહેલું તમને આપેલું છે ટેકનિકલ રિસ્ક. તમને એવો ક્વેશ્ચન છે મેડમ વોટ ટેકનિકલ રિસ્ક? ટેકનિકલ રિસ્ક એટલે શું? તો તે સી એક વસ્તુ તમને કહું, ટેકનિકલ રિસ્ક એટલે સીધું સાદું જે છે ને એ ટેકનોલોજી એડવાન્સમેન્ટના લીધે તમારા બિઝનેસ ઉપર જે જોખમ આવે ને એ ટેકનિકલ રિસ્ક. બધી જગ્યાએ ટેકનોલોજી ચેન્જ થાય છે, તમારી કેપેસિટી જ નથી ટેકનોલોજી ચેન્જ કરવાની, તો હવે સો ઇટ વિલ બી ધ રિસ્ક ફોર યોર બિઝનેસ. એ તમારા બિઝનેસ માટે હવે રિસ્ક બની જશે. તમે જો ટેકનોલોજીકલી ગ્રો નહીં કરી શકો તો રિસ્ક પૂરું, એમાં કાંઈ નહીં હોય પછી. ફાઇન. સો ટેકનિકલ રિસ્ક જે છે એને આ લોકોએ કીધેલું છે પહેલાં રિસ્કની અંદર. દરેક બિઝનેસની અંદર ટેકનિકલ રિસ્ક હોય, અને ખાલી ટેકનોલોજીકલ જ નહીં, બટ બીજું એ કેવું તો કે તમે ખાલી એક આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ મશીનરી, પણ એના સિવાય કેટલી બધી વસ્તુ હોય જેમાં રિસ્ક હોય. જેમ કે તમે તમારી અકાઉન્ટિંગ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરો, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટને ઇમ્પ્રૂવ કરો, આ બધી વસ્તુમાં રિસ્ક છે. ઇટ ઇઝ ધ રિસ્ક એલિમેન્ટ. એન્ડ આ તમામ વસ્તુમાં રિસ્ક લેવાથી જ તમને ફાયદો થાય છે. એન્ડ ધીસ ઇઝ ધી વેરી રિયલી ફેક્ટ. નેક્સ્ટ તમને કહે છે ઇકોનોમિક રિસ્ક. ઇકોનોમીની અંદર જે કંઈ પણ ચેન્જ થાય ને એના લીધે તમને જે રિસ્ક ફીલ થાય છે દેટ ઇઝ નોન એઝ ધ ઇકોનોમિક રિસ્ક. એને ઇકોનોમિક રિસ્ક કહેવાય છે. બરાબર. ઇકોનોમીની અંદર આવતા જે કાંઈ પણ ચેન્જીસ થાય છે એના લીધે જે રિસ્ક આવે છે એને ઇકોનોમિક રિસ્ક કહેવાય છે. એટલે ઇન્ડસ્ટ્રી પોલિસી, એક્ઝિમ પોલિસી, 5 યર પ્લાનની અંદર ચેન્જ થાય, પંચવર્ષીય યોજનામાં ચેન્જ થાય, આ બધા ઇકોનોમિક રિસ્ક છે. અચાનકથી ડિમોનિટાઇઝેશન આવી જાવ કે અચાનકથી જીએસટી આવી જાવ, અચાનકથી COVID-19 પેન્ડેમિક આવી જાવ. સો ધીઝ આર ઓલ અબાઉટ ધ ઇકોનોમિક રિસ્ક. આ વસ્તુને શું કહેવાય તો કે ઇકોનોમિક રિસ્ક. નેક્સ્ટ તમને કહે છે સોશિયલ રિસ્ક. તમને ક્વેશ્ચન છે મેડમ સોશિયલ રિસ્ક સામાજિક રીતે રિસ્ક હોય? હા હોય જ ને, શું કામ ન હોય? સામાજિક રીતે રિસ્ક છે કે જ્યારે બી ક્યારે સોસાયટી જે છે, આ કેમ અત્યારે COVID-19 પેન્ડેમિક આવ્યું તો સોસાયટીએ ડિમાન્ડ જ બંધ કરી દીધી છે વસ્તુની, આ સામાજિક રિસ્ક છે. જ્યારે માર્કેટ જ તમને રિસ્પોન્સ નહીં આપે ઇન ટર્મ્સ ઓફ ડિમાન્ડ, સો હાઉ વિલ યુ ડુ ધી થિંગ્સ? તમે કેવી રીતે વસ્તુને જે છે એ લઈ આવશો, કેવી રીતે તમારી વસ્તુને માર્કેટમાં વેચશો? તો એક એન્ટરપ્રિન્યોર માટે એ બી એલિમેન્ટ છે કે સોશિયલ રિસ્ક. સોસાયટીની અંદર જેટલા બી લોકો જે છે એ ઇફેક્ટિવ વેની અંદર કામ નથી કરતા કે ઇફેક્ટિવ ડિમાન્ડ જનરેટ નથી કરતા, તો સોશિયલ રિસ્ક. તો પછી તમે તમારે ત્યાં ફેંકાઈ જવાનો વારો આવી જશે માર્કેટમાંથી. ઇફ યુ આર સ્મોલ યુનિટ. હા, મોટી મોટી કંપનીને આ બધી વસ્તુથી કદાચ કાંઈ ફરક નથી પડતો, બટ નાની કંપનીને ડેફિનેટલી પડે છે એન્ડ એડવર્સલી અફેક્ટ થાય છે આ વસ્તુ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે એન્વાયરમેન્ટલ રિસ્ક. આ જે કંઈ પણ તમે જુઓ છો વિશ્વની અંદર પૂરની પરિસ્થિતિ કે લેન્ડસ્લાઇડ થઈ જેવી, જમીન ધસી જેવી, કે ભૂકંપ, આ વર્ષે તો કેટલા બધા ભૂકંપ આવ્યા, કેટલી બધી જગ્યાએ પૂર આવ્યા છે, અને
સો મેની થિંગ્સ આર ડિસ્ટ્રોઈડ લાઈક એનીથિંગ. કેટલી બધી વસ્તુઓ જે છે ડિસ્ટ્રોય થઈ ગઈ છે. લેન્ડસ્લાઇડ કેટલી બધી જગ્યાએ થયા છે. આ બધું શું છે? એન્વાયરમેન્ટલ રિસ્ક. આવી રીતે એન્વાયરમેન્ટ રિસ્ક આવે તો તમને એમ થાય કે બિઝનેસને શું લાગે વળગે મેડમ? ઓકે, લાગે વળગે. જ્યારે આવું એન્વાયરમેન્ટલ રિસ્ક આવે ને તો તમને દેવાના પૈસા એટલે કે એન્ટરપ્રિન્યોર્સ લોકોને દેવાના જે કાંઈ પણ ઇન ટર્મ્સ ઓફ સબસિડી પૈસા હોય ને એ પૈસા જે છે ને એ આની અંદર જતા રહે. એટલે કે પૂરવાળા જે લોકોને નુકસાન થયું છે એને ઉપર લાવવામાં, કે જે જગ્યાએ લેન્ડસ્લાઇડ થયું છે એ લોકોને ઘર કે ઝૂંપડા બનાવી દેવામાં, જે કાંઈ પણ વસ્તુ છે. અને આ પેન્ડેમિક આવી તો હેલ્થ સેન્ટરને એ બધી વસ્તુ ડેવલપ કરવામાં પૈસા જતા રહે તો બિઝનેસને મળે નહીં કાંઈ. ઇન ટર્મ્સ ઓફ લેન્ડિંગના ટર્મ્સમાં બિઝનેસને કાંઈ મળે નહીં. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી રિસ્ક એન્ડ એન્ટરપ્રિન્યોર. તમારો નેક્સ્ટ પાર્ટ છે એન્ટરપ્રિન્યોર એન્ડ મેનેજર. આની અંદર હું તમને ઇનડેપ્થ કાંઈ ડિસ્કસ નથી કરતી. બહુ નાનો એવો છે એક ડિફરન્સ છે. ખાલી પોઈન્ટ્સ જે છે ને એ તમને ડિટેક્ટ કરાવી દઉં છું. કયા બેઝિસ ઉપર એ લોકો કહેવા માંગે છે કે મેનેજર કેવું અને એન્ટરપ્રિન્યોર કેવું. શું કામ નથી કરતી એની પાછળનું રીઝન એ છે કે એન્ટરપ્રિન્યોર વિશે બહુ બધું ડિસ્કસ કરી લીધું આપણે. એસેન્શિયલ ક્વોલિટીને એ કેવો હોવો જોઈએ, કેવા એના ફંક્શન છે, કેમ લીડરશિપ કરે છે, કેમ ઇનોવેશન કરે છે, કેમ રિસ્ક બેર કરે છે. ફાઇન. સો આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ મચ. સી, એન્ટરપ્રિન્યોર્સ આર ધી સેલ્ફ કોન્ફિડન્ટ, ઓપ્ટિમિસ્ટિક એન્ડ કરેજિયસ. એન્ટરપ્રિન્યોર જે છે એ આત્મવિશ્વાસ ધરાવતો પોઝિટિવ વ્યક્તિ એટલે કે એકદમ હકારાત્મક અને કરેજિયસ, એકદમ હિંમતવાળો હોય છે. મેનેજર કેન બી ફોર્સફુલ એન્ડ એમ્બિશિયસ બટ બીકમ્સ ફિયરફુલ વેન દે સી મોર એબિલિટી ઇન અધર્સ. મેનેજર વ્યક્તિ જે છે એક વસ્તુ તમે કહીએ એન્ટરપ્રિન્યોર છે ને એ માલિકના ટર્મ્સમાં હોય, જ્યારે મેનેજર તો કોઈ પણ કંપનીમાં વર્ક કરતો હોય એના ટર્મ્સમાં હોય. તો બેમાં ડિફરન્સ હોવાનું છે. આમાં તમને એવું કહે છે કે ભાઈ મેનેજર લોકો છે ને એ ફોર્સફુલ હોય અથવા તો ડરાવના હોય કે એ બીજા વ્યક્તિની સારી એબિલિટી જોઈને તો ડરી જાય. એન્ટરપ્રિન્યોર્સ લાઈક મોડરેટ રિસ્ક એન્ડ ઓલવેઝ એક્સપેક્ટ ટુ બી સક્સેસફુલ. એ લોકો રિસ્ક લેવા તૈયાર હોય અને હંમેશા જે છે સફળતા માટે આગળ વધતા હોય. જ્યારે મેનેજર્સ લોકો આ વસ્તુમાં કેરફુલ હોય એટલે કે રિસ્ક લે નહીં. સી નેક્સ્ટ તમને કહે છે દે લર્ન એન્ડ ટેક એક્સપિરિયન્સીસ ફ્રોમ દેર ફેલિયર્સ એન્ડ મિસ્ટેક. આ લોકો છે ને પોતાની એન્ટરપ્રિન્યોર લોકો પોતાના ફેલિયરમાંથી અને મિસ્ટેકમાંથી શીખીને આગળ વધે. મેનેજર્સ લોકો તો મિસ્ટેકને અવોઇડ જ કરી દે. એકવાર ભૂલ થાય તો અવોઇડ કરો, બીજી વાર થાય તો પાછી અવોઇડ કરો, તો તમે ગ્રો કરી શકો નહીં. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે દે પ્લીઝ ધેમસેલ્વ્સ એઝ વેલ એઝ કસ્ટમર્સ. એ લોકો જે છે પોતાને ખુશ રાખે અને કસ્ટમર્સને ખુશ રાખે. જ્યારે મેનેજર્સ લોકો તો ખાલી બીજાને ખુશ રાખવામાં ટાઈમ લેતો હોય કે મારો બોસ મારાથી હેપી રહેવો જોઈએ, મારા સબઓર્ડિનેટ્સ મારાથી હેપી રહેવા જોઈએ. ફાઇન. સો એ બી એક વસ્તુ છે. દે હેવ ધેર ઓન મિશન. એન્ટરપ્રિન્યોર લોકોને પોતાનું જે છે વિઝન હોય, બરાબર, ફોરસાઇટેડનેસ હોય. જ્યારે ધેર વિઝન અગ્રીઝ વિથ ધી વિઝન ઓફ ધોઝ હુ આર ઇન પાવર. આ લોકોના વિઝન અગ્રી કરે એટલે કે સીઈઓ અને બીજા સીએફઓ લોકો સાથે અગ્રી કરતા હોય પોતાનું કંઈ વિઝન હોય નહીં. આ લોકો શું કહેતો કે પ્રાઇમરી અટેન્શન ઇઝ ઓન ટેકનોલોજી ને માર્કેટ. એન્ટરપ્રિન્યોર લોકો હંમેશા ટેકનોલોજીને માર્કેટ અને ટેકનોલોજી ઓરિએન્ટેડ હોય. જ્યારે આ લોકોનું તો બિઝનેસની ઇનસાઇડ ઇવેન્ટ પર જ ધ્યાન હોય. મેનેજર લોકોનું બિઝનેસની ઇનસાઇડ ઇવેન્ટ એટલે બિઝનેસમાં થતી જેટલી પણ ઇવેન્ટ હોય એના ઉપર એનું ધ્યાન હોય. એન્ટરપ્રિન્યોર લોકો જે છે એ રેપિડલી એડવાન્સ જે છે એ સિસ્ટમની અંદર કામ કરતા હોય અને ઇનકન્વિનિયન્સને રિજેક્ટ કરે છે. જ્યારે આ લોકો હંમેશા સિમ્પલ પ્રોબ્લેમની અંદર જ સિમ્પલ વસ્તુની અંદર કામ કરતા હોય અને પ્રોબ્લેમ્સથી પ્રોટેક્ટ થવાની ટ્રાય કરે છે મેનેજર્સ લોકો. એન્ટરપ્રિન્યોર લોકો જે છે ને માર્કેટમાં નીડ અને પ્રોડક્ટ ક્રિએટ કરે છે માર્કેટ રિસર્ચ પ્રમાણે. જ્યારે આ લોકો શું કરે તો કે નીડ જે છે એ લઈ અને ગાઈડ કરે કે તમને આ જગ્યાએ તમે આવી પ્રોડક્ટ જે છે બનાવો, આ પ્રોડક્ટ બનાવો. ફાઇન. આમાં શું કહે છે તો કે ક્વોન્ટિટી લાર્જ ક્વોન્ટિટીનો પ્રોબ્લેમ જે હોય એન્ટરપ્રિન્યોર લોકો સોલ્વ કરી દે. જ્યારે આ લોકોનું કામ શું છે મેનેજર લોકોનું તો કે વિધિન ધ સિસ્ટમ કામ કરવું. ફાઇન. એક સિસ્ટમની અંદર કામકાજ કરવું. લાસ્ટ પાર્ટ તમને કહે છે કે દે ડુ નોટ કેર અબાઉટ સ્ટેટસ. ક્યારે એન્ટરપ્રિન્યોરને સ્ટેટસની પડી હોય નહીં. મેનેજર લોકોને સ્ટેટસ સિમ્બોલની બહુ પડી હોય કે હું આમ કામ કરીશ તો મારું સ્ટેટસ કેવું લાગશે, આ છે તે છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી એન્ટરપ્રિન્યોર એન્ડ મેનેજર. બાકીનું જે કાંઈ બી વસ્તુ જે છે રિમેઇનિંગ એ આપણે કમિંગ પાર્ટ્સની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ સો મચ.